समाचार पर ઈડર તાલુકાના ગોલવાડા ગામે ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો. તારીખ 20 જાન્યુઆરી 2024ના રોજ ક્ષત્રિય ઠાકોર દ્વારા ગોલવાડા ગામે ઠાકોર સમાજને શિક્ષણ તરફ લઈ જવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોલવાડા ગામે ઈડર વડાલી તાલુકાના ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા, જેમાં 3000થી વધુ લોકો ભેગા થયા હતા. મુખ્ય મહેમાન તરીકે સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ મહારાજ તથા ઠાકોર સમાજનું અણમોલ રત્ન અને લોકલાડીલા ફિલ્મ સ્ટાર અને ગાયક સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર પણ હાજર રહ્યા હતા. ઈડર તાલુકાના કોંગ્રેસ પક્ષના સદસ્ય વિનુજી એમ ઠાકોર, ગોલવાડા ગામના સરપંચ નીલમબેન બી ઠાકોર, ગોલવાડા ગામ પંચાયત સદસ્ય ગોવિંદજી ઠાકોર તથા GKTS ઈડર તાલુકા પ્રમુખ ડૉક્ટર અલ્પેશ એમ ઠાકોર સહિત તમામ ઠાકોર સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિક્રમ ઠાકોરે સમાજને જાગૃત કરવા માટે સમાજલક્ષી ગીતો પણ ગાયા હતા. સમાજને વ્યસન મુક્તિ માટે અનેકવાર કહ્યું હતું. ઠાકોર સમાજના દીકરા તથા દીકરીઓ ભણી શકે તે માટે ભવ્ય હોસ્ટેલ અને લાઇબ્રેરી તથા ભવ્ય શિક્ષણ સંકુલનું નિર્માણ કરવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ રીતે ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ દ્વારા આ સન્માન સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આગામી 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહેવા જઈ રહી છે. દરેક રામ ભક્તોને મારા જય શ્રી રામ. મિત્રો, આજે ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ પ્રમુખ શ્રી કરણસિંહ અને મંત્રી શ્રી પીસી ચૌહાણ આપણા સમાજ માટે જે કાર્ય લઈને નીકળ્યા છે, આપણા સમાજનું સંકુલ, હોસ્ટેલ, પછી સરકારી નોકરીની ભરતી માટે ટ્રેનિંગ સેન્ટર અને ક્લાસીસ અને બ્લડ બેંક, લેબોરેટરીનું નિર્માણ, આવા સરસ મજાના આપણા સમાજ માટે કાર્ય લઈને નીકળ્યા છે. તો દરેકને વિનંતી કે આજુબાજુના ગામડાના દરેક આપણા ઠાકોર સમાજના ભાઈઓ બહેનો વડીલો દરેકની વિનંતી કે ચોક્કસ આમાં સાથ સહકાર આપજો. કારણ કે આવું સુંદર કાર્ય બહુ આપણા સમાજમાં બહુ ઓછા લોકો લઈને નીકળે છે, એટલે દરેકને વિનંતી ચોક્કસ સાથ સહકાર આપજો. અને બીજી વાત કે ભાઈ હું બોલું છું બહુ ઓછું, મારો વિષય ગાવાનો છે, એટલે થોડાક સમાજ માટેના એક બે ગીત એવા છે જે મેં વર્ષો પહેલાં પણ બાપુની ઉપસ્થિતિમાં પણ ગાયેલા છે, અમારા જગદીશભાઈ ડૉક્ટર સાહેબની ઉપસ્થિતિમાં ગાયેલા છે, ને આપણા ગોલવાડામાં પણ પ્રોગ્રામ બી કર્યો છે મેં બહુ વર્ષો પહેલાં કદાચ, હે ને? હા. તો બસ સમાજ માટે આ સુંદર કાર્ય લઈને નીકળે છે આપણા કેળવણી મંડળ. તો દરેકની વિનંતી ચોક્કસ સાથ સહકાર આપજો. અને ડૉક્ટર સાહેબે મને હમણાં જ વાત કરી કે વિક્રમભાઈ, તમે ગાવાનું ચાલુ કર્યું પછી આપણા ઠાકોર સમાજમાં ઘણા બધા કલાકારો કે તમને જોઈને ગાવાનું ચાલુ કર્યું. બહુ સારી વાત કહેવાય. પણ એમણે એક બીજી વાત પણ કરી કે તમને જોઈને ગાવાનું તો ચાલુ કર્યું એ લોકોએ, પણ ગાવામાં એ લોકો ભણવાનું છોડી દીધું. મારી પરિસ્થિતિ પણ ડૉક્ટર સાહેબ એવી જ હતી. જ્યારે હું ભણતો હતો 11માં 10માં, એ વખતથી મારે હું ફ્લૂટ વગાડતો હતો. બાપુને ખબર છે, બહુ નાનો હતો તો એમના ઘણા બધા એમની સભામાં મેં ફ્લૂટ વગાડેલી છે. તો એવા સમયમાં મારા પપ્પા નોકરી કરતા પટ્ટાવાળાની, તો અમારા ઘરમાં પણ પરિસ્થિતિ એટલી બહુ સારી નહોતી, ને એટલા માટે ત્યાંથી હું ફ્લૂટ ને કીબોર્ડ વગાડતો થયો, થોડું થોડું ગાતો થયો. તો જવાબદારી મારા પર આવી જાય થોડીક, ચલો ભાઈ દીકરો પણ હવે પ્રોગ્રામો કરતો થયો છે, નાના મોટા તો કમાતો થયો છે, એટલે એ જવાબદારીના લીધે હું પણ ભણી ના શક્યો. ને અત્યારે પણ ડૉક્ટર સાહેબ મને ખરેખર અફસોસ છે. આજે તારીખ 20/1/2024 શનિવારના રોજ ગોલવાડા ગામે ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ દ્વારા સન્માન સમારંભ અને એક જાહેર પ્રચાર અર્થે સમાજની અંદર આ કર્મચારી થકી જે ભવ્ય સંકુલનું નિર્માણ કરવાનું છે એના થકી એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. એની અંદર તમામ મહેમાનો પધાર્યા અને સારા એવા સમાજના ઈડર વડાલીના તમામ સૌ નાગરિકો, યુવાન મિત્રો, વડીલો, માતાઓ આ કાર્યક્રમની અંદર પધારી અને
અને અમને આવકાર્યા એ બદલ હું કર્મચારી કેળવણી મંડળ વતી તમામ જાહેર જનતાનો ઈડર ક્ષત્રિય સમાજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજનો આ ક્ષત્રિય ઠાકોર કેળવણી ટ્રસ્ટ દ્વારા જે વિદ્યાસંકુલ બનાવવા માટેનો જે પ્રસંગ હતો એ ખૂબ સફળ રહ્યો અને સર્વ કર્મચારી મંડળ જે આ કામ લઈને નીકળ્યો છે એનું કામ પૂર્ણ થાય એવી મા અંબાને પ્રાર્થના કરું છું. અને અમને અને જે મહેમાનોને બોલાવ્યા એમની જે આગતા સ્વાગતા કરી એક અલગ પણ ક્ષત્રિયોની સટામાં જે આગતા સ્વાગતા કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સમાજ સર્વ રીતે શૈક્ષણિક અને વ્યવસાયિક રીતે પણ ખૂબ આગળ વધે એવી હું મા અંબાને પ્રાર્થના કરું છું.